સિચ્યુએશન જ્યારે આવે ને ત્યારે ગુડ પીપલ બીકમ બેટર, દે ડોન્ટ બીકમ બીટર. કડવા ન થાય એ લોકો, એ વધારે સારા થાય. યસ, વધારે. અને એ જ એની આંતરિક સત્વનું. સમાજે આજે નહીં તો કાલે એની સાત્વિકતાને સ્વીકારવી જ પડશે. અને કોના ઉપર દુઃખ નથી આવ્યું? ભીષ્મ કહે છે બીજી રીતે, પરીક્ષા સુવર્ણની થાય, પથરાની થતી નથી. પરીક્ષા થઈ રહી છે એનો અર્થ જ કે તમે સારા છો, તમે મૂલ્યવાન છો. અધરવાઇઝ હુ બોધર્સ? કોઈ રસ્તે જતો માણસ સારું કરે, ખોટું કરે, ગમે તે કરે, કોને પડી છે? પરીક્ષા જો તમારી થઈ રહી છે એનો અર્થ કે તમે મહત્વપૂર્ણ છો, તમે કંઈક ઇમ્પોર્ટન્ટ છો, તમે મૂલ્યવાન છો. યુ આર પ્રેશિયસ. તેથી ઈશ્વર પરીક્ષા કરવી અને તમે ઈશ્વરની નજીક જાઓ છો. સારો માણસ હંમેશા મુશ્કેલ પરિસ્થિતિમાં ઈશ્વરની નજીક જશે, અને ખોટો માણસ વધારે પાશવી બનશે, વધારે તામસી બનશે. જોજો, ખોટા માણસો તાંત્રિકો પાસે જાય ને એ કાંઈ સાપની કાંચળીઓની પૂજા કરે ને સોપારીઓ વાટીને ખવડાવે ને આવું બધું કરે, મરચાં વાટીને જાયનું કાંઈ લોકો કરતા હોય છે. એ દુષ્ટ છે એટલે વધારે વધારે દુષ્ટ થતો રહેવાનો. અને સારો માણસ ભલે સહન કરતો જશે. શરૂઆતમાં તમને લાગશે કે આને બહુ નુકસાન થઈ રહ્યું છે, આનું બધું જતું રહ્યું, આને કેટલું બધું ભેગું કર્યું હતું, બિચારાનું બધું જતું રહ્યું ને એકલો પડી ગયો. કાંઈ નથી પડતો એકલો. એને વધારે સાત્વિક માણસો મળશે. ખરેખર આપણું કોણ હતું એને ખબર પડશે. કારણ કે અત્યાર સુધી શું હતું, સારો માણસ છે ને એ બધાને પોતાના જ ગણે ને, આ આપણો, આ આપણો, આ આપણો, આ આપણો, અને બિચારો એક્સપ્લોઇટ થયા કરતો હતો. મુશ્કેલ પરિસ્થિતિમાં એના એક ફિલ્ટર લાગી ગયો એની આંખ આગળ કે મારું ખરેખર કોણ છે. ભાગવતમાં આવે છે પ્રસંગ, હું કહીશ તમને આગળ જતા. ગોવર્ધન લીલા વખતે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે આપણા વિરોધીને તો આપણે દૂર રાખીએ જ, પણ જે તટસ્થ રહેવાનો દાવો કરતા હોય ને એને દૂર રાખો. એ વખતે આ તટસ્થો વાળા બહુ ડેન્જરસ. અમારે તો તમે બરાબર ને પેલો એ બરાબર, તો જા પેલાના જ ખોળામાં બેસ. પેલો બરાબર ને ત્યાં જ બેસ, તું મારે જોઈતો જ નથી તું. એ બંને પક્ષે જે વહાલા થવા જતા હોય ને બહુ ડેન્જરસ માણસો છે. આપણે શું કામ કોઈની હારે બગાડીએ? નેવર ટ્રસ્ટ ધીસ પીપલ, નેવર. દે આર બેસલેસ પીપલ, દે આર ફેસલેસ પીપલ. એનો કોઈ ચહેરો નથી હોતો આ લોકોનો. એ ક્યારેય તમને કામમાં ના આવે. એ માત્ર તમારો ફાયદો લેવા બેઠા હતા, એટલે બેઠા હતા. અને બીજે પક્ષે કહું તો જો તમારામાં ખરેખર ગટ્સ હોય તો જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, તમને જે સાચો લાગે એ માણસની બાજુમાં જઈને હિંમતપૂર્વક ઊભા રહેજો. આઈ એમ વિથ યુ. આખી દુનિયા તારી વિરુદ્ધ થઈ જશે, ચિંતા નહીં કર. આઈ એમ વિથ યુ બીકોઝ આઈ નો યુ આર અ ગુડ પર્સન. મુશ્કેલીમાં માણસને આવા લોકોની જરૂર છે જે આધાર આપે. અમારે તો બંને હરખા, તો મારે તું નહીં જોઈએ, જા. અને આ શબ્દો ભૂપેન્દ્રભાઈ પંડ્યાના છે એમ નહીં સમજતા, આ શબ્દો ભગવાન કૃષ્ણના છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 24મા અધ્યાયનો બીજો કે ત્રીજો શ્લોક કાઢીને વાંચો. લાવ તો ભાઈ, બીજો ભાગ લાવ. 24મો અધ્યાય. હું તમને શ્લોક કહું. હું હંમેશા કહું છું, વ્યાસપીઠ પરથી હું જે બોલું છું, ઇટ ઇઝ નોટ માય પર્સનલ ઓપિનિયન, ઇટ ઇઝ અ યુનિવર્સલ ઓપિનિયન. અને આઈ વિલ પ્રૂવ ઇટ એની ટાઈમ શાસ્ત્રથી. હા, 5મો શ્લોક.
અસ્ત્યસ્વ પર દૃષ્ટિ નામ મિત્રો દાસ વિદ્વિષામ ઉદાસીનો હરિવદ વર્જ્ય આત્મવત સુહૃદુચ્યતે. ઉદાસીનો અરિવત વર્જ્ય. ઉદાસીન એટલે બંને બાજુ ઢોલકી વગાડવા વાળો, એને અરિવત વર્જ્ય. અરી એટલે દુશ્મન, દુશ્મનની જેમ છોડી દેવો. એસ્પેશિયલી વેન યુ આર ઇન ટ્રબલ. આ લાઈફના પ્રિન્સિપલ બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. બધું સારું ચાલતું હોય ને ત્યારે ઢોલકી વગાડવાવાળા બાજુમાં ફરતા હોય વાંધો નથી, કારણ કે તમને ખબર છે તમારી એ ઢોલકી વગાડવાના છે. પણ આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આ ડબલ ઢોલકી વાળાઓને પહેલા કાઢો બહાર. ઉદાસીનો, કારણ કે તમારું બગાડશે. એ તમારી પાસે આવીને એવું થયું, અચ્છા, અને બીજે દી સામે વાળાને જઈને બેસે પેલો તો આવું કહેતા હતા. એ તમારું બગાડતા રહેશે, કારણ કે એને પેલાને વાલા થવું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉદાસીનો અરિવદ વર્જ્ય આત્મવત સુહૃદુચ્યતે. જે તમારો વફાદાર છે એ સુહૃદ છે. હી નોઝ યોર હાર્ટ, હી નોઝ યોર ઇમોશન્સ એન્ડ હી નોઝ યોર ઇન્ટેગ્રિટી. એવા લોકોને વખત સાથે રાખો. લે ભાઈ, મને કૃષ્ણ ગમે છે. કેમ? કારણ કે મને જીવનનું શાસ્ત્ર શીખવે છે. આપણે કૃષ્ણને માત્ર માખણ, લાડુડી, આરતી અને પ્રસાદની થાળી પૂરતો જ મર્યાદિત રાખ્યો. નહીતર કેમ કહ્યું કૃષ્ણમ વંદે જગદગુરુમ? કૃષ્ણ જગદગુરુ છે. શા માટે? કારણ કે લાઈફના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ આપે છે. ડગલે ને પગલે મારા તમારા જીવનમાં જે સમસ્યાઓ આવશે એના સમાધાન શ્રી કૃષ્ણ આપશે. ત્રીજી વાત ભીષ્મ સરસ કહે છે કે યાદ રાખજો, આપણે જ્યારે સમસ્યામાં હોઈએ ત્યારે સારો માણસ એક ડિગ્નિફાઈડ મૌન રાખશે, અને ખોટો માણસ બને એટલું વધારે જાણે પોતે સત્ય છે, સત્ય છે, સત્ય છે એવી બધી વાતો કરશે. પોતાની ડુગડુગી જે બહુ વગાડતો હોય ને કે હું સાચો છું, હું સાચો છું, ધારી લેજો કે એ માણસ ખોટો છે. સાચાએ કહેવાની જરૂર ન પડે કે હું સાચો છું, ખોટાએ જ કહેવું પડે કે હું સાચો છું. સાચાએ ના કેવું. એ સાચો માણસ બને એટલું લો પ્રોફાઇલ રાખશે. પરીક્ષા છે. તમે જોજો, પ્યોર ગોલ્ડ હોય ને એના કરતાં પેલું શું કહેવાય, ખોટું સોનું ને શું કહેવાય, ખોટા સોનાને શું કહેવાય બેટા? ઇમિટેશન. હા, એ ઇમિટેશન છે ને, ઇમિટેશન વાળું વધારે ચમકતું લાગે. ખ્યાલ છે ને? એ ઇમિટેશન વાળી જ્વેલરી વધારે ચમકે. ખોટું સોનું છે એ વધારે ચમકે. એટલે અનુભવી છે એ સમજી જાય આ બહુ ચમકે છે ને એટલે સોનું નથી. પ્યોર ગોલ્ડ છે, એનું પોતાનું એક શાંત સૌંદર્ય છે. ઇમિટેશન વાળાને બહુ કે ખોટા વાળાને બહુ પ્રચાર કરવો પડે છે, સાચા વાળાને જરૂર નથી. એટલે મુશ્કેલીના સમયે ખોટો માણસ એટલું બધો કાદવ ઉછાળશે ને એટલી બધી વાતો ફેલાવશે ને એટલું બધું કરશે, પણ એ જ પુરવાર કરે છે કે એ ખોટો છે અને સાચો છે ને એ શાંત બેઠો છે. એ જુએ કે હા થોડીક ટર્બ્યુલન્સ છે, કઈ વાંધો નહીં, હું સાચો છું, આપણે કાંઈ ખોટું કર્યું નથી. આપોઆપ શમી જાય. પછી ખોટું ટકી શકતું નથી ભાઈ. ભીષ્મે બહુ સુંદર સમજાવ્યું છે. આ ભીષ્મ ગીતાનો અભ્યાસ કરજો, જીવનના પાઠ મળશે શીખવા. અને સ્વસ્થતા રાખો બસ.
વિપરીત સંજોગોમાં એકમાત્ર આપણો સાથી હોય ને તો આપણે પોતે છીએ.